આવી રહ્યા છે રાજકોટથી। આશારામ રેપ કેસના સાક્ષી અમૃત પ્રજાપતિનો હત્યારો પકડાયો। 10 વર્ષ પછી હત્યારો કર્ણાટકમાંથી ઝડપાયો। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 10 વર્ષે હત્યારાને પકડ્યો। રાજકોટ પોલીસે ગુપ્ત ઓપરેશનમાં હત્યારાને પકડ્યો। તો અત્યારના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે રાજકોટથી। તો આશારામ રેપ કેસના જે સાક્ષી હતા અમૃત પ્રજાપતિ તેના મર્ડરની મિસ્ટ્રી પોલીસે સોલ્વ કરી લીધી છે અને જે મુખ્ય આરોપી હતો તે હત્યારાને પોલીસે ઝડપી પાડ્યો છે। કર્ણાટકમાંથી આ હત્યારાને ઝડપી પાડ્યો છે। તમને જણાવી દઈએ કે આશારામ રેપ કેસના જે મુખ્ય વિટનેસ હતા તેના હત્યાનો મામલો હતો અને તે હત્યારાને રાજકોટ પોલીસે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। તો અત્યારના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે રાજકોટથી, જ્યાં આશારામ રેપ કેસને લઈને જે મુખ્ય સાક્ષી હતા તેનો હત્યાનો જે મામલો હતો તેનો મુખ્ય આરોપી મુખ્ય હત્યારો ઝડપી પાડ્યો છે। રાજકોટની ક્રાઇમ બ્રાન્ચે આશારામ રેપ કેસના સાક્ષી અમૃત પ્રજાપતિના હત્યાનો કેસ 11 વર્ષ પહેલા બની હતી। આ હત્યાની ઘટના આયુર્વેદિક તબીબ અમૃત પ્રજાપતિને તેની જ હોસ્પિટલમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી। તમને જણાવી દઈએ કે 23 મે 2014ના રોજ કરવામાં આવી હતી આ હત્યા અને આરોપી દર્દી બની પહોંચ્યો હતો અમૃત પ્રજાપતિના હોસ્પિટલમાં। સંત કબીર રોડ પર બની હતી આ સમગ્ર ઘટના। હત્યાના આરોપીની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે અને કર્ણાટકથી આરોપીને ઝડપી રાજકોટ પહોંચી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ। આરોપી કિશોર બાલકૃષ્ણ બોડકેની ધરપકડ કરવામાં આવી છે। તો આપને જણાવી દઈએ કિશોર બાલકૃષ્ણ બોડકે છે જે મુખ્ય હત્યારો છે આ કેસમાં। આ મર્ડર મિસ્ટ્રી સોલ્વ થઈ ગઈ છે, તેને રાજકોટની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે અને અત્યારે લઈને પહોંચી ગઈ છે રાજકોટ। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરીએ અમારા સંવાદદાતા રોનક મજેઠિયા સાથે। રોનક, અત્યારનો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, શું છે વધુ વિગતો? નીરુ, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને ખૂબ મહત્વની સફળતા મળી છે ને છેલ્લા ઘણા સમયથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ આ કેસ પાછળ લાગેલી હતી ને આખરે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને આ કેસમાં સફળતા મળી છે, જેમાં આશારામ રેપ કેસ જે હતો તેમના એક સાક્ષી હતા, મહત્વના સાક્ષી હતા અમૃત પ્રજાપતિ। તેની 23 મે 2014ના રોજ એટલે કે 10 વર્ષ પહેલા તેમની હત્યા છે તે કરવામાં આવી હતી અને આ સમગ્ર હત્યા જે તે સમયે ખૂબ જ ચકચારી બની હતી। આ જે આરોપી છે તે દર્દી બનીને જે છે તે સંત કબીર રોડ પર પહોંચ્યો હતો ને ત્યાંની આખી હોસ્પિટલમાં આખી હત્યા છે તે કરવામાં આવી હતી। હત્યાની આરોપી છે હત્યા કર્યા બાદ તુરંત જ ફરાર થઈ ગયો હતો ને છેલ્લા 10 વર્ષથી આ આરોપી છે તેની પાછળ છે તે પોલીસ છે તે પડી હતી। છેલ્લા 10 વર્ષથી પોલીસને આરોપી છે તે ચકમો આપતો હતો, પરંતુ ચોક્કસ બાતમીના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા ઘણા સમયથી મહેનત છે તે કરી હતી ને ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। આરોપી કિશોર બાલકૃષ્ણ બોડકે છે તેને કર્ણાટકથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે ને રાજકોટ અત્યારે લઈ આવવામાં આવ્યો છે ને હવે થોડી વારમાં ડીસીપી છે ક્રાઇમ બ્રાન્ચના તેમના દ્વારા સમગ્ર માહિતી છે તે આપવામાં આવશે અને ત્યારબાદ આરોપી છે તેને રિમાન્ડ માટે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે ને ત્યારે રિમાન્ડ મળ્યા બાદ આ આરોપીની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે કે કોના કહેવાથી તેમણે છે આ તે મહત્વના કેસના સાક્ષીની હત્યા કરી હતી। હવે થોડી વારમાં ડીસીપી છે ક્રાઇમ બ્રાન્ચમાં તે જે મહત્વની પ્રેસ કોન્ફરન્સ કરશે તેમાં વધુ માહિતી બહાર આવશે। જી રોનક, આ તમામ મહત્વની ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ અત્યારે સામે આવી રહી છે। આ ખૂબ જ મહત્વપૂર્ણ અને એક મોટો કેસ હતો જેમાં આ હત્યા કરવામાં આવી હતી। જે આરોપી છે બાલકૃષ્ણ તેમની સાથે બીજા કોઈ લોકોની સંડોવણી હતી કે કેમ અને આખરે હત્યાનો હેતુ શું હતો તે મુદ્દે વધુ વિગતો અત્યારે મળી શકી છે? તો અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। અમૃત પ્રજાપતિનો જે હત્યારો છે તે પકડાઈ ગયો છે। દર્દી બનીને તેમની પાસે તેમના હોસ્પિટલમાં સારવાર માટે ગયો હતો અને ત્યાં ગોળી મારીને તેમની હત્યા કરી દીધી હતી અને અત્યારે હવે પોલીસને રાજકોટની જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેમને એક મોટી સફળતા હાથ લાગી છે। 10 વર્ષ પછી હત્યારો કર્ણાટકમાંથી ઝડપાયો છે। થોડી જ વારમાં અત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તમામ વધુ વિગતો આપવાની છે અને આખરે બાલકૃષ્ણ જે છે મુખ્ય હત્યારો તેની સાથે બીજા કોઈ લોકોની સંડોવણી હતી કે કેમ અને હત્યા પાછળનો હેતુ શું હતો તેની વધુ વિગતો થોડી જ વારમાં સામે આવશે।